મોટા આગરિયા ગામની શેરીમાં સિંહોના ધામા શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં સિંહો ઘૂસ્યા સાવજોની લટાર મારતો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે તો ગામમાં સિંહોની એન્ટ્રી થતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો અવારનવાર સાવજો અહીં જોવા મળતા હોય છે એકવાર ફરી સાવજોની લટાર મારતો વિડીયો છે તે સીસીટીવીમાં જોવા મળ્યો છે પરંતુ ગામમાં સિંહોની એન્ટ્રી થતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો રાજુલામાં સાવજોના આટાફેરા સતત વધી રહ્યા છે અવારનવાર સિંહો ધામ નાખતા જોવા મળી રહ્યા છે તો શિકારની શોધમાં સિંહો અહીં આવી જતા હોય છે શિકારની શોધમાં ગામમાં ઘૂસ્યા સિંહો જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે ગામની શેરીમાં સાવજો જોવા મળી રહ્યા છે તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પરંતુ ગ્રામજનોમાં ફફડાટ છે રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે રાજન શું વધુ વિગત સમગ્ર મામલે લુબના જે ગીર વિસ્તારની આસપાસના ગામડાઓ છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે રાજુલા તાલુકાના જે મોટા આગરિયા ગામમાં સિંહો છે વધુ એક વખત ઘૂસી આવ્યા છે આ પહેલા પણ અનેક વખત આ ગામમાં શિકારની શોધમાં સિંહો ઘૂસી આવે છે અને પશુઓના મારણ કરતા હોય છે ગઈકાલે રાત્રે પણ આ જ પ્રકારની ઘટના બની અને શાહી રીતે ગામની શેરીઓમાં સાવજો ફરતા હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જોકે સાવજોને કોઈ શિકાર નહીં મળતા તેઓએ નિરાશ થઈ અને ગામની બહાર નીકળી ગયા હતા પરંતુ આવી સતત અવારનવાર બનતી ઘટનાઓના કારણે ગ્રામજનો અને ખાસ કરીને જે વાડી ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેત મજૂરો છે તેમાં ડર જોવા મળી રહ્યો છે લુબના બિલકુલ રાજન અવારનવાર સિંહોના આટાફેરા વધ્યા છે જો કે અત્યારે તેમને કોઈ શિકાર ન મળ્યું તે જતા રહ્યા પરંતુ ડરનો માહોલ જરૂર છે ગ્રામજનોમાં પણ તંત્ર શું કહી રહ્યું છે શું કરી રહ્યું છે કે જેથી કરીને કોઈ આ પ્રકારની ઘટના સામે ન આવી જાય કે કોઈ વ્યક્તિનો શિકાર કરી લે અથવા તો કોઈ પશુનું મારણ કરે લુબના આ પ્રકારની અનેક ઘટનાઓ બને છે પણ નિરાશાજનક બાબત એ છે કે કોઈ દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર હરકતમાં આવે છે ક્યારેક શિકાર કર્યા બાદ સાવજોને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવે છે પરંતુ જે ચોક્કસ એક સુરક્ષા વધારવી જોઈએ ગ્રામજનોની અને સિંહોને ગામડાઓથી દૂર ખસેડવા જોઈએ તે પ્રકારનો કોઈ એક્શન પ્લાન હજુ સુધી તંત્ર પાસે છે નહીં અનેક વખત માનવો પર હુમલા થાય છે બાળકોને દીપડાઓ ઉઠાવી જાય આ પ્રકારની અનેક ઘટનાઓ બને છે પરંતુ તંત્ર જ્યારે દુર્ઘટના બને ત્યારબાદ જ હરકતમાં આવે છે એટલે સૌથી વધુ ડર એ વાતનો છે કે તંત્ર દ્વારા કશું જ કરવામાં નથી આવી રહ્યું ટીપડા બિલકુલ રાજન આભાર સમગ્ર માહિતી બદલ તો તંત્ર દ્વારા કશું કરવામાં નથી આવતું જેના કારણે પણ ગ્રામજનોમાં રોષ છે સિંહોના ધામા વધતા જોવા મળ્યા अन्य समाचारनी बात करिए तो भावनगर जिल्लाना पालीताणा शेत्रुंजय पर्वत पर બે સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે શેત્રુંજય પર્વત પર પગથિયા નીચે ઉતરતા બે સિંહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સ્થાનિક યાત્રિકોએ રસ્તો થોભાવીને સિંહને કેમેરામાં કેદ કર્યા છે આ વિડીયો પાલીતાણા શેત્રુંજય ડુંગરનો હોવાનું અનુમાન છે આવતીકાલે 6 ગામની છે યાત્રા ત્યારે સિંહ દેખાયોનો વિડીયો વાયરલ થતા યાત્રિકોમાં પણ ભય છે આવતીકાલે હજારોની સંખ્યામાં યાત્રિકો કરશે 6 ગામની યાત્રા ત્યારે વન વિભાગ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી પણ લોકમાંગ ઉઠી છે જો કે આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી નિતિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે નિતિન શું વિગત આ સમગ્ર વિડીયો મામલે જી લુબના ચોક્કસ વાત કરીએ તો જે પાલીતાણા જિલ્લાનું જે ભાવનગરના પાલીતાણાનું જે પાલીતાણા શેત્રુંજય પર્વત છે તે જૈનોની તીર્થોની નગરી કહી શકાય છે અને ત્યાં હજારોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી યાત્રિકો આવતા હોય છે તાજેતરમાં જ એક બે સિંહ જે કિશોર સિંહ છે તેમના વિડીયો છે તે વાયરલ થયેલા સામે આવ્યા છે કોઈ દર્શનાર્થી દ્વારા આના બંનેના જે વિડીયો છે તે તેમના કેમેરામાં કંડારવામાં આવ્યા છે જોકે ન્યૂઝ ચેનલ આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી પરંતુ ચોક્કસ કહી શકાય કે અગાઉ પણ આવી રીતના જે વિડીયો છે તે વાયરલ થયા હતા ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈને વન વિભાગ છે તે પણ અત્યારે હાલ હરકતમાં આવ્યું છે અને તેઓ દ્વારા પણ જે આ બંને સિંહો છે તે સિંહોના ટ્રેક કરી અને તેમને જે એની યોગ્ય જગ્યા છે ત્યાં ફેરવવા માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે ચોક્કસ કહી શકાય કે આવતીકાલથી જે પાલીતાણાની જે 6 ગામની યાત્રા છે તેમાં લાખો શ્રદ્ધાળુ છે તે આવતા હોય છે અને આ યાત્રા સમગ્ર ડુંગર ઉપર થતી હોય છે એટલે તેને લઈ અને તંત્ર દ્વારા હાલ છે તે ચોક્કસ આ સિંહ છે તેને ટ્રેક કરીને તેમને તેમના વિસ્તારમાં ખસેડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે બિલકુલ નિતિન આભાર સમગ્ર માહિતી બદલ
તો ડાલા મથ્થાની રણક અહીં બે દ્રશ્યો અમરેલી અને ભાવનગરથી સામે આવી રહ્યા છે. એક તરફ મોટા આગરિયા ગામમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા, ગામની ગલીમાં સાવજો, તો બીજી તરફ શેત્રુંજય પર્વત પર સિંહ છે તે દાદરા ઉતરતો જોવા મળી રહ્યો છે. પાલીતાણાના આ દ્રશ્યો સામે આવ્યા છે. સિંહની લટાર અહીં બે અલગ અલગ દ્રશ્યોમાં જોવા મળી રહી છે. જે પ્રકારથી સિંહોની અવરજવર વધી રહી છે, લોકોમાં પણ ડરનો માહોલ છે. તો અમરેલીમાં પણ ગામની ગલીઓમાં સાવજો, બીજી તરફ શેત્રુંજય પર્વત પર સાવજ. અન્ય સમાચાર મહીસાગરથી. બાલાસિનોર તાલુકાની પીએમ શ્રી શાળાનો વિડીયો વાયરલ થયો છે. શાળાના વાર્ષિક ઉત્સવમાં ભુવાઓના ગીત પર વિદ્યાર્થીઓ ઝૂમ્યા. નાના કુમળા વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા તરફ દોરતા હોવાની ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા ભુવાપણી કરવા ગયાતાનો વિડીયો વાયરલ થયો છે. શાળાના આચાર્યએ સમગ્ર વાતનો ખુલાસો પણ કર્યો છે. ત્યારે અહીં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ પીએમ શ્રી શાળાનો આ વિડીયો છે, જેમાં ભુવાઓના ગીત પર રીતસરના વિદ્યાર્થીઓ ઝૂમી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા તરફ કેમ દોરવામાં આવી રહ્યા છે શિક્ષણના ધામમાં, તે મોટો સવાલ છે. શાળાના આચાર્યએ સમગ્ર વાતનો ખુલાસો કર્યો છે, પરંતુ જે બાળકોને ભણવા માટે મોકલવામાં આવે છે તેમને અંધશ્રદ્ધા તરફ કેમ દોરવામાં આવી રહ્યા છે તે મોટો સવાલ. અમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે, તો અમે નવરાશના સમયમાં અમે જાતે પોતે ડાન્સ કરતા હતા. કોઈ પણ શિક્ષકે અમને કીધું નતું. જ્યારે આ જે કાર્યક્રમની રિહર્સલ ચાલતું ત્યારે કદાચ એમના રીતે કોઈક આવું નવરાશના સમયમાં કોઈ ડાન્સ કર્યો હશે, પરંતુ આવો કોઈ ડાન્સ અમે શાળાની અંદર એન્યુઅલ ફંક્શનમાં રાખેલો નથી. અને અમારા જોડે જે તે ડાન્સ છે તે 20 અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અમે કરવાના છે. એમાં નાટક છે, ડાન્સ છે, બધું છે. પરંતુ સારો મેસેજ જાય અને વાલીઓ સુધી સારો મેસેજ પહોંચે અને શિક્ષણમાં સારી વર્તમાન બાબતોની સારી અસર થાય એવી અસરકારકતા વાળા તમામ કાર્યક્રમો અમે રાખેલા છે. એટલે આવો કોઈ પણ પ્રકારનો વિડીયો અમે જે વાયરલ થયો હશે, કદાચ બાળકો પ્રેક્ટિસ કરતા છે કોઈ કારણોસર, પણ આવો કોઈ અમારા કાર્યક્રમમાં કોઈ કાર્યક્રમનો ભાગ નથી. મિતેશ જોડાય છે ફોન લાઈન પર. મિતેશ, જે પ્રકારનો આ સમગ્ર વિડીયો છે, બાળકો કહી રહ્યા છે કે નવરાશના સમયમાં કરતા હતા, પ્રિન્સિપાલ પણ યોગ્ય જવાબ નથી આપી રહ્યા. એવું કઈ રીતે બની શકે કે આ પ્રકારનું કંઈ થતું હોય ને શાળાને ખબર ન હોય? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર પીએમ શાળા છે કે જ્યાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને નાના નાના બાળકોને અંદર પરફોર્મન્સ કરવા માટે તેમને રાખવામાં આવ્યા હતા. ત્યારે આ પરફોર્મન્સની અંદર એક અંધશ્રદ્ધા વાળો જે વિડીયો છે, કહી શકાય કે ભુવાપણી વાળો, અને તેમાં માથે બાળકોને માથે જે ભુવો જે રીતે કરતો હોય એ રીતે રૂમાલ બાંધી અને બધા જ જે બાળકો છે તે એક સાથે ભુવાપણીના ગીત ઉપર જે આખો વિડીયો છે તે સમગ્ર વિસ્તારમાં વાયરલ થયો હતો, સોશિયલ મીડિયાને વાયરલ કર્યો હતો, જેથી લઈને અનેક સવાલો પણ ઉભા થયા હતા. ત્યારે આવા નાના ભૂલકા બાળકોને આવું જે ભુવાપણીના ગીતો શીખવવામાં આવે ત્યારે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. બિલકુલ મિતેશ, બાળકોના માનસિકતા પર કેવી અસર પડે? કારણ કે પ્રિન્સિપાલ તો કંઈ બોલવા તૈયાર નથી, કહી રહ્યા છે કે બાળકો પોતે આવું કરી રહ્યા હતા. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો પ્રિન્સિપાલ સાથે ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં અવેરનેસ લાવવા માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક અવેરનેસ નહીં, પરંતુ અંધશ્રદ્ધાને લઈને ક્યાંક ને ક્યાંક આવા બાળકોને દોરતા હોય તેવું આ વિડીયો પરથી એવું લાગી રહ્યું છે. આવો વિડીયો બનાવી અને અંધશ્રદ્ધાથી દૂર કરવાનું જે પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ વિડીયો જોતા સ્પષ્ટ અહીંયા લાગી રહ્યું છે કે આવા નાના બાળકોને અંધશ્રદ્ધા તરફ દોરવા પ્રયાસો છે તે શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા શિક્ષકો પર કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. બિલકુલ મિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ. અરવલ્લીમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે. ધનસુરા બાયડ હાઈવે પર અકસ્માત. અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. ધનસુરા રામોસ હાઈવે પર ક્રેન અને બાઇકનો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. અન્ય એક બાઇક સવાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો છે. તો ક્રેન અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત. વધુ માહિતી માટે હાર્દિક જોડાયા છે. હાર્દિક, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? જિલ્લામાં બે અલગ અલગ સ્થળે અકસ્માત. હાર્દિક, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? લુબના, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ બે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જેમાં ધનસુરા તાલુકામાં આ બંને અકસ્માત સર્જાયા છે. ધનસુરાથી બાયડનો જે માર્ગ છે ત્યાં અજાણ્યા વાહને
એક બાઇક ચાલકને ટક્કર મારી હતી. મૃતક જિગ્નેશ ચૌહાણ જે ખેડા જિલ્લાનો રહેવાસી છે તેનું મોત થયું છે. સાથે જ ધનસુરાથી રમોસ હાઈવે ઉપર ક્રેન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કિશોરપુરા પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હિંમતનગર સિવિલ માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે છેલ્લા જે 24 કલાકની અંદર જ જે પ્રકારે અકસ્માતોની વણઝાર લાગી છે તેના કારણે જે બાઇક ચાલકો છે, કારણ કે જ્યારે હોળીના જે તહેવારો આવતા હોય છે, તહેવારોની સામે હોય છે, એ સંજોગોમાં અકસ્માતોની ઘટના વધતી હોય છે. ત્યારે ચોક્કસથી બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીશું યાતનાવાળી યાત્રા. ગુજરાતનું આર્થિક પાટનગર સુરતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. હોળીને લઈને વતન જનારા લોકો છેલ્લા 24 કલાકથી સુરતના ઉધના સ્ટેશન પર બેઠેલા જોવા મળ્યા. આજે પ્રથમ ટ્રેન ઉત્તર પ્રદેશ ખાતે નીકળી ગઈ તો બીજી ટ્રેન 2 કલાક બાદ બિહાર જવા રવાના થશે. 2 મહિનાથી બુકિંગનો પ્રયાસ કરવા છતાં લોકોને ટિકિટ નથી મળતી. બુકિંગની ટિકિટના 800 રૂપિયા ખર્ચ્યા બાદ પણ જનરલ ડબ્બામાં ચડીને જાય છે, જેથી હેરાનગતિ થાય છે. 400 રૂપિયાની ઓપન ટિકિટમાં 24 કલાક પહેલા સ્ટેશન પર લાઇનમાં લાગુ પડે છે. વર્ષોથી આ સ્થિતિ સુરતના ઉધના સ્ટેશન પર જોવા મળે છે. તહેવારોમાં સ્પેશિયલ અને હોલિડે ટ્રેનની સરકાર જાહેરાત તો કરે છે, પણ ટ્રેન ક્યાં લોકોએ પૂછ્યો સવાલ. હોળીનો તહેવાર હોવાથી સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો મોટી સંખ્યામાં વતન તરફ જાય છે પરિવાર સાથે તહેવાર મનાવવા. ત્યારે લોકો મોડી રાતથી લાઇનમાં લાગતા હોય તેવા દ્રશ્ય ગઈકાલે જોવા મળ્યા હતા. ત્યારે આજે જોઈ શકાય છે કે એક ટ્રેન ઉપડી છે. આ ટ્રેનમાં જરૂર કરતાં વધુ લોકોને ભરવામાં આવ્યા છે. કેટલાક લોકો ચાલુ ટ્રેને ચડતા હોય છે, ત્યારે આવા લોકો ના ચડે અને ખાસ કરીને લટકતા ના હોય તેની ધ્યાન પોલીસ રાખી રહી છે. પ્રથમ ટ્રેન ઉપડી ગઈ છે અને હવે 10 વાગ્યા બાદ બીજી એક ટ્રેન ઉપડશે. તેના માટે પણ લોકો ગઈકાલ રાતથી લાઇનમાં લાગેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે આ પ્લેટફોર્મ પર હજુ પણ જવાવાળા લોકોની ભીડ છે. એટલે કે જો વતન જવું હોય તો દર વર્ષની જેમ લોકોએ 24 કલાક પહેલાં લાઇનમાં લાગવું પડે છે. એક ટ્રેન રવાના થઈ ગઈ છે. ટ્રેનમાં ભરચક લોકો હતા. સોનાઈ બોગીમાં 200 થી 300 લોકો હતા. અહીંયા લોકો મોટી સંખ્યામાં ઊભા છે. પણ હું એક બીજો નજારો બતાવવા માંગીશ કે અહીંયા ટ્રેનમાં બેસવા પહેલાં લોકોએ કયા પ્રકારની સ્થિતિ હોય છે, કારણ કે હવે એક ટ્રેન ઉપડી ગઈ છે અને બીજી ટ્રેન માટે હવે પોલીસ લાઈનો લગાવવાની શરૂ કરશે. ત્યારે જોઈ શકાય છે ચારે તરફ લોકો છે કે આ લોકો ટ્રેનમાં જગ્યા નહોતા એટલે બેસી શક્યા ન હતા. પણ હવે જ્યારે બીજી ટ્રેન 2 કલાક પછી ઉપડવાની છે ત્યારે તેના માટે અત્યારથી આ લોકો તો ઊભા છે. પણ આ બાજુ જે લાઈનો લાગી છે, હું તમને લાઈનો બતાવવા માંગીશ. એટલે કે સુરતની રોજીરોટી, સુરતનો વિકાસ અને ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું આ શહેર છે. અને દેશમાં જ્યારે સુરત શહેર સૌથી મોખરે છે, સુરત તમામ વસ્તુમાં આગળ છે, ઔદ્યોગિક રીતે આગળ છે, ત્યારે ઉદ્યોગો ચલાવવાની જવાબદારી આ લોકો કરતા હોય છે. પણ આ લોકોને જ્યારે વતન જવું હોય છે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે અમે બતાવવાનો પ્રયાસ કરતા હોય છે. પ્રથમ ટ્રેન ગઈ છે. 100ની જગ્યા પર 300 લોકો બેસીને એક ડબ્બા માગ્યા છે. ચલો, આ તો ટ્રેન જતી રહી, પણ હવે પછીની જે ટ્રેન છે તેના માટે લોકો પાછા લાઇનમાં લાગવાનું શરૂ થઈ ગયા છે. તમને હું એ દ્રશ્ય બતાવીશ કે 2 કલાક બાદ હવે જ્યારે બીજી ટ્રેન છે એ ટ્રેન માટે લોકો કેવી રીતે લાઇનમાં લાગેલા છે. આ નજારા દર વર્ષે જોવા મળે છે. દિવાળી હોય, હોળી હોય, છઠ પૂજા હોય. યુપી અને બિહારના લોકોને વતન જવું હોય તો 24 કલાક પહેલાં તો લાઇનમાં લાગવું પડતું છે. આ જોઈ શકાય છે કે ચોક્કસ તંત્રએ હવે આ લોકોને બેસવા માટે શેડ બનાવ્યા આપ્યા છે. ટ્રેન નથી આપી, કારણ કે ટ્રેન આપે તો આવી ભીડ જોવા ના મળે. કારણ કે 20 લાખ લોકો જ્યારે સુરતમાં રહેતા હોય છે રોજીરોટીની તલાશમાં આવીને. દેશની દીકરીઓના સ્વાસ્થ્ય માટે સરકારની ઐતિહાસિક પહેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરમાં રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની શરૂઆત કરાવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશની દીકરીઓને સર્વાઇકલ કેન્સર જેવા જીવલેણ રોગથી સુરક્ષિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ભાવનગરના પાલીતાણામાં આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન પર આવાસ યોજનાના લાભાર્થીઓએ પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. વાત કંઈક એવી છે કે પાલીતાણામાં આવેલ મોટી રાજસ્થળી રોડ ઉપર સીતારામ રેસીડેન્સી આવેલી છે, જ્યાં અરવિંદભાઈ મેર નામના વ્યક્તિએ તેમના પત્ની અને માતાના નામે 2 આવાસના ફોર્મ ભરી પાલીતાણા નગરપાલિકા પાસેથી 7 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન સ્થળ તપાસે ગયા ત્યારે ત્યાં 2 નહીં પરંતુ 1 જ મકાન બનાવાયું હતું. જે ઓડિયો વિડીયો છે એમાં નાણાકીય બાબતની ચર્ચા થયેલી છે, પણ હકીકતલક્ષી તપાસ કર્યા પછી સાચી ખબર પડી શકે એમ છે. તેમના મમ્મી છે, એમના નામે 2 લાભ લીધેલા છે. એક એમના વાઈફ મેર અંજુબેન અરવિંદભાઈ, એક એમના મમ્મી મેર લાભુબેન ગોબરભાઈ, 2 લાભ લીધા છે. ટોટલ મકાન 1 જ બનાવ્યું છે. તો હું વારંવાર એમને કોલ કરતી હતી કે 3.5 લાખ રિકવરી કરવા માટે. 2 વખત મેં નોટિસ પણ આપેલી. તો એમને એવું કીધું કે મારી પરિસ્થિતિ ખરાબ છે, મને હપ્તા સિસ્ટમ તમે કરી દો. તો મેં 30,000 હપ્તા બેઠે કરી દીધું. ત્યાર પછી એને ફોનમાં બ્લોક કરી દીધા. એટલે મેં એને મેસેજ પણ કરેલા. એટલે તો મારી પાછળ ગાડી લઈને આવ્યા અને રોડ ઉપર મને ધમકી આપી કે બેન, મારા 3.5 લાખ તમે રિકવરી કરવાનું કહો છો, હું તમારો વિડીયો વાયરલ કરી દઈશ. સુરતમાં 101 દીકરીઓના સમૂહ લગ્નમાં આંતરધર્મીય લગ્નના મુદ્દાએ વિવાદ ઉભો થયો છે. યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન હિન્દુ વિધિથી કરાવવાની જાહેરાત થતાં જ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે. વિવાદ વધતા અને કાયદાકીય ગૂંચવણો ઊભી થતા આખરે ફાઉન્ડેશન દ્વારા આ લગ્ન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્નમાં આંતરધર્મીય લગ્નનો વિવાદ થયો છે, તેને લઈને મામલો વકર્યો છે. મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્નની ચર્ચા